વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હજી સુધી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ આપવામાં ન આવતા એનએસયુઆઈ દ્વારા નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા આઈ કાર્ડ આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં આઈ કાર્ડ આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ સાથે જ તાળાબંધીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી। તમામને પોલીસ વાનમાં બેસાડીને છાણી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। છેલ્લા 5 વર્ષથી એનએસયુઆઈ સંગઠન વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે વીસી સાહેબને કે વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ આપવામાં આવે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો વારંવાર આ રજૂઆતને ક્યાંક ને ક્યાંક સાઈડ પર મૂકી દે છે। એનું કારણ અમને આજ સુધી જાણવા નહીં મળ્યું। આજે જાડી ચામડીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હક માટે કાર્ય કરવું જ નથી, તો આજે એમની ઓફિસને અમે તાળાબંધી કરીને એક મેસેજ આપવા માંગીશું કે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અધિકાર દબાવવા માટે જ્યારે પણ સત્તાધીશો ઉકાર કરશે ત્યારે એનએસયુઆઈ સંગઠન વિદ્યાર્થીઓની માંગ લઈને મેદાનમાં આવશે અને વિદ્યાર્થીઓને હાર્ડ કોપી આઈડી કાર્ડ અપાવીને રહેશે। આ ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની અવાજ દબાવવા માંગી છે। વારંવાર જ્યારે એનએસયુઆઈ સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરવામાં આવે ત્યારે 1 કલાક પહેલા જ અમારા વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરવામાં આવે છે। આ સરેસર વિદ્યાર્થીઓના અવાજને દબાવવાની માંગ આ લોકો કરી રહ્યા છે, તો એનએસયુઆઈ સંગઠન આજે એમની સામે પણ ઘર્ષણ કરશે અને વીસી ઓફિસની તાળાબંધી કરશે। અઠવાડિયા પહેલા એમએસ યુનિવર્સિટીના વીસી સાહેબને અહીંયા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને વહેલી તકે આઈ કાર્ડ અહીંયા બનાવી આપવામાં આવે, અને જ્યારે અમે રજૂઆત કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે સોફ્ટ કોપીમાં આઈ કાર્ડ આપેલા જ છે। તમે એમએસ યુનિવર્સિટીની આજુબાજુમાં જેમના નામ પણ નથી, એમએસ યુનિવર્સિટીની કમ્પેરિઝનમાં પણ એ યુનિવર્સિટીઓ નથી આવતી, ત્યાં તમે જોશો તો ત્યાં તેમના આઈ કાર્ડ એક ફોર્મેટમાં આપવામાં આવતા હોય છે, જે વિદ્યાર્થીઓ હેંગ કરી શકે અને પોતાનું જે પ્રમાણપત્ર, જે આઈડેન્ટિટી છે તે બતાવી શકે, અને જે સિક્યુરિટી વિજિલન્સ હોય છે તે તેમનું વિદ્યાર્થીઓની ઓળખ કરી શકે। પણ યુનિવર્સિટીની જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાત કરીએ ત્યારે તમે જોશો તે ફક્ત આઈ કાર્ડના નામે વિદ્યાર્થીઓ સાથે મજાક કરે છે। જ્યારે નેક કમિટી દ્વારા A+ ગ્રેડ યુનિવર્સિટીને આપવામાં આવતો હોય તો વિદ્યાર્થીઓને જ્યારે આઈ કાર્ડની વાત હોય તો યુનિવર્સિટીના સત્તાધીશો કંજુસાઈ કેમ કરે છે? યુનિવર્સિટી પાસેથી યોગ્ય ફી લેવામાં આવે છે, યુનિવર્સિટી પાસેથી યુનિયનની મેન્ટેનન્સની બધી ફી વિદ્યાર્થીઓ પાસેથી લેતા હોય તો તેમને આઈ કાર્ડ આપવામાં શું થઈ રહ્યું છે? 2019થી યુનિવર્સિટીના સત્તાધીશો ઘોર નિંદ્રામાં બેઠેલા છે અને તેમને સોફ્ટ કોપીના નામે મોટું ભ્રષ્ટાચાર યુનિવર્સિટીમાં કરી રહ્યા છે। એનએસયુઆઈની માંગ છે કે આ આઈડી કાર્ડ જે છે તે હાર્ડ કોપીમાં આપવામાં આવે, જેથી યુનિવર્સિટીમાં જે મારામારીના બનાવ છે, જે લુખ્ખા તત્વો બહારથી આવે છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકાય અને યુનિવર્સિટીનું તંત્ર સુધરી શકે આ વસ્તુમાં। આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરીને અમે આજે અહીંયા વિરોધ કર્યો છે, અને જ્યાં સુધી આઈડી કાર્ડ નહીં આપે વિદ્યાર્થીઓને ત્યાં સુધી એનએસયુઆઈ લડત ચાલુ રાખશે। આજે તાળાબંધી કરી છે કારણ કે સત્તાધીશોને કોઈ કામ કરવું નથી, એટલે ઓફિસ બંધ કરો, નહીં તો વિદ્યાર્થીઓને આઈ કાર્ડ બનાવો। એનએસયુઆઈ જવાબ માંગવા માટે આવ્યું છે।